નમસ્કાર મિત્રો, તો આજે આપણે એક એવી પ્રોડક્ટ છે ઓર્ગેનિક જેનું નામ છે મલ્ટીપ્લાયર અને એ મહારાષ્ટ્રની કંપની બનાવે છે. તો ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે અમે ઉપયોગ કરીએ છીએ એનો. તો તમે એને આગળ વિડીયો જુઓ અને જે જમીનની અંદર ઘણા બધા પ્રકારના કામ કરે છે એનું અને એનું રિઝલ્ટ જોરદાર છે. તો આગળ વિડીયો જુઓ મિત્રો. તો આ છે મલ્ટીપ્લાયર જે ઓર્ગેનિક જ પ્રોડક્ટ છે. એનો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ છે ચણાની અંદર. તો આગળ તમે જુઓ ચણા કઈ. તો મિત્રો જોઈ શકો છો આ ચણા કેવા છે અને એની હાઈટ કેટલી છે. આમ તો ખબર ના પડે પણ આવી રીતના જે દવા છાંટીએ એટલે અંદાજો આવી જાય. આમ કેમેરામાં તો અંદાજો ના આવે. એટલે આ તમે જોઈ શકો છો કે આ રીતના જે ગાય આધારિત ખેતી કરીએ અને એનું જોરદાર રિઝલ્ટ મળે છે. કેમિકલવાળી દવાનું એટલું મળે ખરી પણ એ નુકસાનકારક હોય. તો હવે ધીમે ધીમે બધા ગાય આધારિત ખેતી કરો. ને મિત્રો આમાં જે પગમાં રાખેલો છે એનું કારણ એ છે કે ચણાની અંદર જે ખાર કહેવામાં આવે છે, જે પાંદડાની ઉપર ખારું પાણી હોય એ પગમાં ઉઠે, એને હિસાબે પગમાં રાખવાનું હોય. નકર ચામડીને આખી ફાડી નાખે, આટલી ચણાની ખારમાં તાકાત હોય. તો તમે આગળ આ જુઓ કઈ રીતના ચણાનો વલ છે. અને અમારી આ ગાય આધારિત ખેતીની માહિતી માટેની આ ચેનલ છે. અને આમાં સાથને સહકાર આપજો જેથી આપણે કેમિકલવાળું ઓછું ખાઈએ. મિત્રો આમાં તમે જોઈ શકો છો કે 30ની જારીએ ચણા વાવેલા હતા. ચણાનો વિકાસ એટલો થયો છે ગાય આધારિત ખેતીના હિસાબે કે આમાં નોર્મલ જ અટાણે હાર દેખાય, બાકી હાર દેખાતી જ નથી. એટલો આ ચણાનો વિકાસ થયો છે. તો આ રિઝલ્ટ જોરદાર કહેવાય. એટલે ગાય આધારિત ખેતી તરફ વળો તો આપણા માટે સારું છે. તો મિત્રો તમે આ ચણાની હાઈટ જોઈ શકો છો. આ 30ની જારીએ છે પણ આમાં ક્યાં હાર છે એ જ અત્યારે ખબર નથી. એટલો બધો ચણાનો વલ થઈ ગયો છે. આ ગાય આધારિત ખેતીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખજો. અને આવા જ જે ગામડાને લગતા શોર્ટ વિડીયો જોવા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે, તો એને જઈ અને ફોલો કરો. ધન્યવાદ. જય ગૌ માતા.